બનાસકાંઠા જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર સામસામે બેઠા હતા। બેઠક દરમિયાન બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત તેમજ વિવિધ સ્તરના ધારાસભ્યોએ જનતા વતી અધિકારીઓને આકરા સવાલો પૂછ્યા હતા। ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર અને માવજીભાઈ દેસાઈએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો રજૂ કર્યા, જેના પર અધિકારીઓએ અત્યાર સુધી થયેલી કામગીરીના જવાબો આપ્યા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કડક વલણ અપનાવતા તમામ વિભાગીય વડાઓ પાસેથી અગાઉની રજૂઆતોનો રિવ્યૂ લીધો હતો અને કામની પ્રગતિનો લાઈવ અહેવાલ ચકાસ્યો હતો। કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને સૂચના આપી છે કે જનતાના પ્રશ્નો ફાઇલોમાં દબાયેલા ન રહેવા જોઈએ અને તેનું ઝડપી નિરાકરણ લાવવા માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પરસ્પર સંકલન મજબૂત કરવામાં આવશે। ખાસ કરીને આ બેઠકમાં લોકોની રોજિંદી જિંદગી સાથે જોડાયેલા મહત્વના વિભાગો જેમ કે નેશનલ હાઈવે, રેલવે, વન વિભાગ, ટ્રાઇબલ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના જટિલ પ્રશ્નો પર કલાકો સુધી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી વહેલો પહોંચે તે માટે કલેક્ટરે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અધિક નિવાસી કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ પ્રશ્નોને સમયમર્યાદામાં ઉકેલવાની ખાતરી આપી હતી। આમ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી આ સંકલન બેઠક બાદ હવે આશા જાગી છે કે લોકપ્રતિનિધિઓની ધારદાર રજૂઆતો અને તંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લાના અટકેલા વિકાસ કાર્યોને નવી ગતિ મળશે।